31 ને લઈને સુરત જિલ્લામાં પોલીસ સતર્ક જોવા મળી રહી છે। પીધેલાને પકડવા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લામાં 31 ને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે માત્ર નશાખોરી જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરી છે। 31ની રાત્રે કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાગળ 4 રસ્તા પાસે પોલીસે નાકાબંધી કરીને અહીંથી પસાર થતા રિક્ષા, બાઇક, મોપેડ, કાર અને ટેમ્પો જેવા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત વાહન ચાલકે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે તપાસવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કર્યો હતો અને દારૂનું સેવન કરેલું હશે તો બ્રેથ એનાલાઇઝર મશીનમાં પકડાય તો તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।